એક નાનકડા ગામમાં બે ભાઈઓ રહેતા હતા. બાળપણથી જ બંને વચ્ચે અદ્ભુત પ્રેમ હતો. સમય જતાં માતા પિતાનું અવસાન થયું, પરંતુ બંને ક્યારેય એકબીજાનો સાથ ન છોડ્યો. માતા પિતાએ તેમને એક જ વાત શીખવી હતી: સંપત્તિથી નહીં, પરંતુ પ્રેમથી પરિવાર ટકતો હોય છે. આ વાત બંને ભાઈઓએ જીવનભર યાદ રાખી. મોટો ભાઈ પરણેલો હતો. તેની પત્ની અને બે બાળકો હતા. ઘરનું ખર્ચ, બાળકોનું ભણતર અને પરિવારની જવાબદારીઓ તેના ખભા પર હતી. જ્યારે નાનો ભાઈ હજુ અવિવાહિત હતો અને એકલો જ રહેતો હતો. બંને ભાઈઓ પાસે થોડી ખેતીની જમીન હતી. બંને સવારે સાથે ખેતરમાં જતા, મહેનત કરતા અને સાંજે હસતા બોલતા ઘરે પરત ફરતા. ગામમાં લોકો તેમના પ્રેમનું ઉદાહરણ આપતા. એક વર્ષે ભગવાનની કૃપાથી ખૂબ સારો પાક થયો. ઘઉંના ઢગલા જોઈને બંને ભાઈઓ તો ખુશ થઈ ગયા અને પાકને સમાન ભાગમાં વહેંચીને બંને પોતપોતાના ગોડાઉનમાં ભરી દીધો. તે રાત્રે મોટો ભાઈ ઊંઘી શક્યો નહીં. તેને વિચાર આવ્યો કે મારો નાનો ભાઈ હજુ એકલો છે. આજે યુવાન છે, પરંતુ વૃદ્ધાવસ્થામાં તેનું ધ્યાન રાખનાર કોણ હશે? મારી પાસે તો પરિવાર છે, બાળકો છે. ભવિષ્યમાં કોઈ ને કોઈ તો મારી સાથે રહેશે જ, પરંતુ મારા ભાઈ માટે તો આ અનાજ જ તેનો સહારો બનશે. આ વિચાર સાથે મોટો ભાઈ ધીમેથી ઊભો થયો અને રાત્રિના અંધકારમાં તેણે પોતાના ગોડાઉનમાંથી ઘઉંના થોડા કોથળા ખભા પર ઉપાડ્યા અને ચૂપચાપ નાના ભાઈના ગોડાઉનમાં મૂકી આવ્યો. ઘરે પરત ફરીને તેને મનમાં અદ્ભુત શાંતિ અનુભવાઈ. અને એ જ રાત્રે નાનો ભાઈ પણ જાગતો હતો. તે વિચારતો હતો કે મોટા ભાઈ પર કેટલી જવાબદારીઓ છે. પત્ની છે, બાળકો છે, ઘરનો બધો ખર્ચ તેને સંભાળવો પડે છે. હું તો એકલો છું, મારી જરૂરિયાતો પણ ઓછી છે. મારા કરતાં મોટા ભાઈને આ અનાજની વધારે જરૂર છે. અને એમ વિચારીને નાનો ભાઈ પણ પોતાના ગોડાઉનમાંથી ઘઉંના કોથળા લઈને મોટા ભાઈના ગોડાઉનમાં મૂકી આવ્યો. બીજા દિવસે સવારે બંને ભાઈઓએ પોતાના ગોડાઉન જોયા તો તેમને આશ્ચર્ય થયું કે ઘઉં તો એટલા જ હતા, પહેલાં જેટલા હતા. બંનેને લાગ્યું કે કદાચ ગઈકાલે ગણવામાં કંઈક ભૂલ થઈ હશે. પરંતુ આ ઘટના એક દિવસની ન હતી. ઘણી રાતો સુધી બંને ભાઈઓ એકબીજાને જાણ કર્યા વગર ઘઉં મૂકતા રહ્યા અને સવારે ગોડાઉનમાં ઘઉં સમાન જ દેખાતા રહ્યા. અંતે એક રાત્રે એવું બન્યું કે બંને ભાઈઓ સામસામે આવી ગયા અને બંનેના ખભા પર ઘઉંના કોથળા હતા. એકબીજાને જોઈને તેઓ બધું જ સમજી ગયા અને થોડા સમય માટે તેઓ નિર્વાક બની ગયા. અને પછી બંનેની આંખોમાં આંસુ આવ્યા. તેઓ દોડીને એકબીજાને ગળે મળ્યા. આ વાત એ શીખ આપે છે કે સાચું ધન સંપત્તિમાં નથી, પરંતુ નિસ્વાર્થ પ્રેમ અને લાગણીમાં છે. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: જે સંબંધમાં સ્વાર્થ નહીં પરંતુ એકબીજાની ચિંતા હોય એ જ સંબંધ સાચા પ્રેમનું રૂપ હોય છે.